નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોમર્સની અંદર નામ કે જેને અંગ્રેજીની અંદર એકાઉન્ટ શબ્દ પણ એકાઉન્ટ વિશે પણ કહે છે એનું પ્રથમ પ્રકરણ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો વિશે સમજૂતી મેળવીશું. તો આપણે પહેલા ધોરણની અંદર જ્યારે બેઠા હોય ત્યારે આપણે વાંચતા શીખવું હોય તો આપણે સૌપ્રથમ શું કરવું પડે? તો કે કક્કો શીખવો પડે. કક્કો આવડે પછી આપણને વાંચતા આવડે. તો એવી જ રીતે નામાની અંદર અથવા તો કોમર્સની અંદર તમારે નામું વિષય શીખવો હોય તો સૌપ્રથમ તમારે નામાની અંદર આવતા જે પારિભાષિક શબ્દો છે એ પારિભાષિક શબ્દોની તમારે માહિતી મેળવવી પડે. કારણ કે તમે જ્યાં સુધી કોમર્સની અંદર નામું અથવા તો એકાઉન્ટ વિશે ભણશો તો જ્યાં સુધી ભણશો ત્યાં સુધી તમારે આવા શબ્દો જે આપણે પારિભાષિક શબ્દો છે પારિભાષિક શબ્દો સતત તમારે સામે આવશે અને એનો અર્થ તમને ખબર હોવી જોઈએ. એટલે સૌપ્રથમ આપણે નામાની અંદર પહેલો પ્રકરણ કે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો વિશે સમજૂતી મેળવીએ. તો સૌ પ્રથમ તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણા સમાજની અંદર અથવા તો આપણા દેશ અથવા તો દુનિયાની અંદર જે વ્યવહારો થાય છે, જે પ્રવૃત્તિઓ લોકો કરે છે, એ પ્રવૃત્તિઓ કેટલા પ્રકારની કરે છે. આપણે સવારે ઉઠીએ ત્યારથી લઈને સાંજે સૂઈએ ત્યાં સુધી ઘણા પ્રકારની આપણે પ્રવૃત્તિ કરતા હોય છે, બરોબર? પ્રવૃત્તિ એટલે કામ, કાર્ય. અહીંયા આપણે કોમર્સની અંદર કાર્ય અને પ્રવૃત્તિ શબ્દથી ઓળખશું. તો ઘણી પ્રકારની આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. એ પ્રવૃત્તિને કોમર્સ એકાઉન્ટ બે વિભાગમાં વહેંચે છે. કઈ તો એક આર્થિક પ્રવૃત્તિ અથવા તો વ્યવહાર અને બીજું બિન આર્થિક પ્રવૃત્તિ અથવા તો વ્યવહાર. હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ આર્થિક અને બિન આર્થિક એટલે શું? તો સૌપ્રથમ આપણે આર્થિક સમજીએ તો કે આર્થિક વ્યવહાર અથવા તો પ્રવૃત્તિ, અને વ્યવહાર પણ કહેવાય અને પ્રવૃત્તિ પણ કહેવાય. તો આર્થિક એટલે એના શબ્દો પરથી જ ખબર પડે કે આર્થિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા વ્યવહાર કે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. આર્થિક વળતર, આર્થિક એટલે પૈસા. તમે કોઈ પણ કામ દિવસ દરમિયાન પૈસા કમાવાના હેતુથી કરો તો એ તમામ કામ, તમામ પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે ટૂંકમાં તમે કોઈ પણ કામ કરો સવારે ઉઠીને કે સાંજે સુવો ત્યાં સુધીમાં, અને એ કાર્ય તમે પૈસા કમાવાના હેતુથી કરતા હોય તો એ દરેક કાર્યને કેવું કાર્ય કહેવાય, કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કોઈ પણ કાર્ય કરો. ઉદાહરણ લેવી તો એક શિક્ષક શાળામાં વિદ્યાર્થીને ભણાવે. કોઈ શિક્ષક કોઈ શાળાની અંદર આવે અને વિદ્યાર્થીને ભણાવે, બરોબર? તો તમને પ્રશ્ન થવો જોઈએ કે કેવી રીતના આર્થિક પ્રવૃત્તિ? તો આર્થિક પ્રવૃત્તિ જ કહેવાય. કારણ કે શિક્ષક શાળાની અંદર આવીને ભણાવે તો એ શિક્ષક શાળામાં આવીને ભણાવે તો એ ભણાવવાના હેતુ એને શાળામાં આવીને ભણાવવાનો પાછળનો હેતુ શું હોય? તો કે આર્થિક, પૈસા, પગાર. મહિનાને અંતે એને પગાર લેવાનો હોય એટલા માટે. પછી કોઈ વ્યક્તિ નફાના હેતુથી વસ્તુનું વેચાણ કરે. આપણે ગામની અંદર અથવા તો શહેરની અંદર ઘણી બધી કરિયાણાની દુકાન જોઈ હોય, ખાણીપીણીની દુકાન જોઈ હોય, અથવા તો આવી બધી આપણને વસ્તુ વેચાતી આપણને બજારની અંદર જોવા મળે. તો એ શું મફતમાં વસ્તુ વેચે છે? ના. શું સેવા કરવા માટે વસ્તુ વેચે છે? કે 10 રૂપિયાની પેન હોય એટલે 10 રૂપિયામાં વેચે? 10 રૂપિયાની એની પડતર કિંમત હોય, 10 રૂપિયાની બજારમાંથી લાવ્યો હોય દુકાનદાર, અને તમને શું ગ્રાહકને 10 રૂપિયામાં જ આપે છે? ના. એ શું કરશે તો કે 10 રૂપિયાની એની પડતર કિંમતની પેન આપણને 12 થી 15 રૂપિયામાં વેચશે. એટલે 2 અથવા તો 5 રૂપિયા એને નફો મળે. તો એ પૈસા કમાવાના હેતુથી વસ્તુનું શું કરે છે?
વેચાણ, તો એ પ્રવૃત્તિને પણ કેવી કહીશું આપણે? આર્થિક પ્રવૃત્તિ. ત્યારબાદ પછીનું ઉદાહરણ પણ લઈ શકાય કે ડોક્ટર તેની ફી લઈને દર્દીની સારવાર કરે. ડોક્ટર હોય, એ ડોક્ટર દર્દી પાસેથી એની ફી લે, ચાર્જ લે, અને બદલામાં એ આપણે શું કરે? આપણી સારવાર. બરોબર. આપણે કોઈ ડોક્ટર પાસે ગયા હોય, પ્રાઇવેટમાં કોઈ ડોક્ટર પાસે ગયા હોય, બરોબર, તો એ ડોક્ટર પાસે જાય તો આપણે મફતમાં કોઈ સારવાર કરી દે છે? ના. બદલામાં શું લે છે? આપણી પાસેથી ફી. તો એ ફી લે છે, એટલા માટે કેવી પ્રવૃત્તિ થઈ ગઈ? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ત્યારબાદ બિન આર્થિક પ્રવૃત્તિ વિશે આપણે થોડુંક સમજીએ. તો જે આર્થિક છે એનાથી ઉલટું બધું બિન આર્થિક. આર્થિકમાં આપણે કીધું કે આર્થિક વળતરની અપેક્ષા, એટલે કે પૈસા કમાવાની અપેક્ષા. તો અહીંયા બિન આર્થિકમાં શું આવશે? આર્થિક વળતરની અપેક્ષા વગર કરવામાં આવતી, એટલે કે આર્થિક વળતરની અપેક્ષા વગર, એટલે કે પૈસા કમાવાનો હેતુ જે પ્રવૃત્તિ કરવા પાછળનો ન હોય. કોઈ પ્રવૃત્તિ તમે કરો ને એ પ્રવૃત્તિ તમે કરવા પાછળ પૈસા તમારે કમાવાનો હોય, તો એવી દરેક પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ અથવા તો બિન આર્થિક વ્યવહાર. દાખલા તરીકે શિક્ષક પોતાના બાળકને ઘરે ભણાવે. કોઈ શિક્ષક હોય, એનું બાળક કોઈ ઘરે હોય, તો એના ઘરે એના પોતાના બાળકને ભણાવે. તો મહિનો પૂરો થાય એટલે શું એમ કે લાય ભાઈ ફી લાય. મહિનો પૂરો થયો તો લાય મેં તને મહિનો ભણાવ્યો તો લાય ફી લાય. ન કહી શકે, બરોબર. અને એની પાસેથી ફી પણ લેવાનો નથી. તો પૈસા કમાવાનો હેતુ એના બાળકને ભણાવે એમાં એનો હેતુ હોતો નથી, એટલા માટે પ્રવૃત્તિ કેવી થઈ ગઈ? બિન આર્થિક પ્રવૃત્તિ. બીજું ઉદાહરણ કે ડોક્ટર પોતાના બાળકને કે ઘરની અન્ય વ્યક્તિની સારવાર કરે. ડોક્ટર હોય, પોતે પોતાના બાળકની સારવાર કરે. ઈ બીમાર પડ્યો હોય, એનો બાળક બીમાર પડ્યો હોય, તો એને પોતાના બીમાર બાળકની સારવાર કરે. અથવા તો પોતાના ઘરનું કોઈ અન્ય સભ્ય, એની માતા હોય, પત્ની હોય, પિતા હોય, કોઈ પણ અન્ય સભ્ય હોય, એ બીમાર પડ્યું હોય તો એની સારવાર કરે. તો બદલામાં એની પાસેથી પણ એ ફી લઈ શકતો નથી, એટલે એની ઈ પ્રવૃત્તિ કરવા પાછળ એનો કોઈ આર્થિક હેતુ હોતો નથી. એટલે એવી પ્રવૃત્તિને પણ આપણે કેવી કહીશું? બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. હજી પણ તમે આની અંદર ઉદાહરણ લઈ શકો કે દાખલા તરીકે કોઈ સમાજ સેવા કરતી વ્યક્તિ. આપણે અહીંયા ઉનાળાની અંદર ઘણા લોકો પાણીની પરબ ચલાવતા હોય છે, પાણી પીવડાવે છે. પછી ચાલીને જતા વ્યક્તિ હોય, કોઈ દર્શન કરવા ચાલીને જતા હોય, તો એમને પણ સેવા કરતા હોય છે, એમને જમાડતા હોય છે. તો એ બધી પ્રવૃત્તિ પાછળ એમનો કોઈ હેતુ પૈસા કમાવાનો હોતો નથી, એટલે બધી જ પ્રવૃત્તિ કેવી કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. હવે આ મહત્વનો પોઈન્ટ, આ ખાસ તમારે યાદ રાખવાનું. તમારી પરીક્ષામાં પણ આ વસ્તુ પૂછાય, અને જ્યાં સુધી ભણો ત્યાં સુધી આ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ. હિસાબી ચોપડે આર્થિક પ્રવૃત્તિની નોંધ થાય છે. જે આપણે હવે અગાઉ દાખલા ગણશું, અગાઉ તમે હિસાબો લખશો, તો એની અંદર કેવી પ્રવૃત્તિ, કેવા વ્યવહારની તમારે નોંધ કરવાની? તો કે ફક્ત કેવા? આર્થિક હોય, કે જેની પાછળનો હેતુ કોઈ પૈસા કમાવાનો હોય, એવા જ વ્યવહાર, એવી જ પ્રવૃત્તિ ચોપડે નોંધાય, બરોબર. બાકી જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ પૈસા કમાવાનો ન હોય, આર્થિક હેતુ ન હોય, એવી પ્રવૃત્તિ રહી એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને એવી બિન આર્થિક પ્રવૃત્તિ ચોપડે નોંધાતી નથી, એને લખાય નહીં, એના કોઈ હિસાબ લખવામાં આવતા નથી. એટલે આ વસ્તુ યાદ રાખવાની કે આર્થિક પ્રવૃત્તિની હિસાબી ચોપડે નોંધ થાય, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિની હિસાબી ચોપડે નોંધ થતી નથી. હવે આજે આપણે આર્થિક પ્રવૃત્તિની નોંધ કરવાની છે. આર્થિક પ્રવૃત્તિ જે આપણે ટૂંકમાં એના હિસાબો લખવાના છે. કેટલા પૈસા આયા, કેટલા ગયા, કેટલો નફો થયો, કેટલી ખોટ ગઈ, બરોબર, કયો ખર્ચ કેટલો થયો, ક્યાંથી આવક મળી, આ બધા નોંધ થાય એને કહેવાય હિસાબી ચોપડો. તો આ હિસાબી ચોપડે જે નોંધ થાય આર્થિક પ્રવૃત્તિ, એ નોંધ કરવા માટે અમુક પદ્ધતિ હોય. તો એ કેટલી પદ્ધતિ છે? તો હિસાબી પદ્ધતિ છે, હિસાબો લખવાની પદ્ધતિ બે પ્રકારની આવે: દેશીનામાની પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ.
પહેલી પદ્ધતિ દેશી નામું. દેશી નામું એટલે આપણે ભારતની અંદર જે નામું લખવાની પદ્ધતિનો ઉદ્ભવ થયો, આપણા દેશની ભારતની સૌથી જૂનામાં જૂની જે નામું લખવાની પદ્ધતિ છે એને કહેવાય દેશી નામા પદ્ધતિ. તમે ઘણી દુકાને જાઓ તો એની પાસે લાલ ચોપડો હશે, લાલ પુઠ્ઠાવાળો ચોપડો હોય. એ લાલ પુઠ્ઠાવાળો ચોપડો રહ્યો ને એને કહેવાય રોજમેડ અથવા તો બેઠો મેળ. એ રોજમેડ કે બેઠો મેળ એ કયા પ્રમાણે હિસાબ લખવાની પદ્ધતિની અંદર એ ચોપડા વપરાય તો દેશી નામું હોય એની અંદર આવો ચોપડો વપરાય. તમે ઘણી જગ્યાએ દુકાને જાઓ તો એવું કહેશે કે રોજમેડ આપો. તો રોજમેડ એટલે શું? તો રોજમેડ શેની અંદર લખવામાં આવે તો કે રોજમેડ છે દેશી નામા પદ્ધતિની અંદર લખવામાં આવે. પણ હવે આ પદ્ધતિ બહુ પ્રચલિત રહી નથી. અમુક જે નાના દુકાનદાર હોય તે જ લોકો આ પ્રમાણે પોતાના હિસાબો રાખતા હોય છે. મોટે ભાગે હવે દેશી નામા પદ્ધતિ પ્રમાણે કોઈ કંપની, કોઈ એકાંકી પેઢી કે કોઈ ભાગીદારી પેઢી હવે નોંધ રાખતી નથી. બીજી પદ્ધતિ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી એટલે કે બે નોંધી, બે અસરવાળી નામાની પદ્ધતિ જેને દ્વિનોંધી નામા પદ્ધતિ કહેવાય. આ નામું લખવાની પદ્ધતિ છે એ યુરોપીય ખંડની અંદર શોધવામાં આવી છે અને આ પદ્ધતિ અનુસાર તે વિશ્વની અંદર અત્યારે હાલની અંદર મોટા ભાગના દેશો છે એ નામું લખે છે, પોતે હિસાબ રાખે છે. એટલે આપણે પણ અભ્યાસક્રમની અંદર આ દ્વિનોંધી નામા પદ્ધતિના દાખલા જ આવશે. દેશી નામા પદ્ધતિનું તમારે એકાઉન્ટનું આપણે નામાનો ભાગ 2, આપણે 2 ભાગની અંદર અભ્યાસક્રમ આવશે, ભાગ 1 અને ભાગ 2. એ ભાગ 2 ની અંદર ફક્ત તમારે આના અમુક જે પારિભાષિક શબ્દો હશે એની પારિભાષિક શબ્દોની સમજ મેળવવાની છે. બીજું કઈ એના દાખલા આવતા નથી. એના દાખલા 12મા ધોરણની અંદર જૂના અભ્યાસક્રમની અંદર આવતા હતા, પણ અત્યારે જૂના અભ્યાસક્રમમાંથી પણ જે દેશી નામાના વાર્ષિક હિસાબોની જે ચેપ્ટર હતું એ કાઢી નાખવામાં આવ્યું છે. એટલે આપણે ફક્ત આ દેશી નામાની અંદર એના જે ફક્ત પારિભાષિક શબ્દ આવશે, ઉપર ટકે, ઉબડે, બેઠો મેળ, ઠામ મેળ, એવા અમુક શબ્દ આવશે. એ શબ્દ વિશે ત્યારે આપણે એની માહિતી મેળવશું. અત્યારે હવે શેની માહિતી મેળવશું તો કે દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર જે પારિભાષિક શબ્દો વપરાય, મૂડી, ઉપાડ, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, વ્યવહાર, જવાબદારી, મિલકત, આવા બધા જે શબ્દ આવશે એ શબ્દ વિશે આપણે હવે આવતા પિરિયડની અંદર આપણે માહિતી મેળવશું. તો આજે જે આપણે શીખ્યા કે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, એનો અર્થ બંનેનો, કઈ કઈ પ્રવૃત્તિને આર્થિક કહેવાય એના ઉદાહરણ, અને ખાસ કે કઈ પ્રવૃત્તિ ચોપડે નોંધાય અને કઈ પ્રવૃત્તિ ચોપડે ન નોંધાય. ત્યારબાદ દેશી નામું ત્યારબાદ હિસાબો લખવા માટેની જે પદ્ધતિ છે એ કેટલી છે, કઈ કઈ, એના વિશે આપણે જે માહિતી મેળવી એ તમારે આજે આનો અભ્યાસ કરવાનો. ત્યારબાદ તમારે આનું વાંચન કર્યા બાદ તમારે તમારા લેસનના ચોપડાની અંદર લખવાનું. હવે બાકીના જે પારિભાષિક શબ્દો છે એની સમજ આપણે આવતા પિરિયડની અંદર મેળવીશું.